કચ્છ જિલ્લા કલેક્ટરને સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત દ્વારા દેશના મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબેન ફૂલેને મરણોપરાંત ભારત રત્ન એવોર્ડ આપવાની માંગ કરવામાં આવી છે। આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ફૂલે દંપતીએ પોતાનું સમગ્ર જીવન પછાત, દબાયેલા અને વંચિત વર્ગોના ઉત્થાન તેમજ મહિલા શિક્ષણ પાછળ સમર્પિત કરી દીધું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ મહાત્મા ફૂલેને પોતાના ગુરુ માન્યા હતા। સાવિત્રીબાઈ ફૂલેએ દેશની પ્રથમ મહિલા શાળા શરૂ કરી સ્ત્રી કેળવણીનો પાયો નાખ્યો હતો। સમાજમાં ક્રાંતિકારી પરિવર્તન લાવનાર અને માનવ અધિકારો માટે લડત આપનાર આ દંપતીને સર્વોચ્ચ નાગરિક સન્માન મળે તે માટે ગુજરાતના દરેક જિલ્લા મથકોએ માળી સમાજ દ્વારા આવેદનપત્ર આપી પ્રબળ માંગણી કરવામાં આવી રહી છે। જો ભારત સરકાર દ્વારા માંગ સ્વીકારવામાં આવશે તો તે પછાત અને વંચિત વર્ગો માટે સાચા અર્થમાં ન્યાય ગણાશે તેમ આવેદનપત્રમાં ઉમેરવામાં આવ્યું છે। ડોક્ટર આંબેડકર પણ એમને ગુરુ માનતા હતા એવા જ્યોતિબા ફૂલે એમને ભારતીય એવોર્ડ મળવો જોઈએ, ભારતીય રત્ન એવોર્ડ મળવો જોઈએ। તો એના માટે અમે આજે આવેદનપત્ર દેવા માટે અહીંયા કચ્છ જિલ્લા કલેક્ટરને આવ્યા છીએ। એવી જ રીતે તારીખ 26 સુધી દરેક જિલ્લામાં કલેક્ટર ઓફિસે ગુજરાત આખામાં 34 જિલ્લામાં આવેદનપત્ર આપવાના છે તારીખ 26 સુધી અલગ અલગ। આપ બધા આખા ભારતના દરેક નાગરિકો જાણે છે કે મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબેન ફૂલે એમણે કચડાયેલા વર્ગ માટે અને શિક્ષણ માટે બહુ ઘણા પ્રયત્નો કરેલ છે। માટે એમને અમારો આગ્રહ એટલો બધો માળી સમાજનો છે કે અમને ભારત રત્ન એવોર્ડ મળવો જ જોઈએ। દિલ્હી સરકાર, ભારત સરકાર કરીને અમે અપેક્ષા રાખીએ છીએ।